મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ કહે છે, બધું બરાબર. શ્રમિકો કહે છે, અમે બેઘર. મોરબી વિશ્વભરમાં ટાઇલ્સ માટે જાણીતા મોરબીના સિરામિક હબમાં અત્યારે એક વિચિત્ર પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ સિરામિક એસોસિએશનના પ્રમુખ પરિસ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ રેલવે સ્ટેશનો પર વતન પરત ફરી રહેલા શ્રમિકોની ભીડ કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. એસોસિએશન પ્રમુખ ઉદ્યોગમાં કોઈ મોટી તકલીફ નથી બગુ રાબેતા મુજબ છે. મીડિયા સામે સકારાત્મક ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ. શ્રમિકો ફેક્ટરી બંધ કરી દેવામાં આવી છે, અમને ઘરે જવાનું કહી દેવાયું છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ઉપર ભારે ભીડ. વૈશ્વિક સ્તરે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ અને નબળી ડિમાન્ડને કારણે સિરામિક ઉદ્યોગને મોટો બ્રેક લાગ્યો હોવાનું મનાય છે. ગેસના ભાવ અને નિકાસમાં નડતી મુશ્કેલીઓને કારણે અનેક એકમોએ ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી છે. મોરબી રેલવે સ્ટેશન પરના દ્રશ્યો ચોંકાવનારા છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશા જતી ટ્રેનો શ્રમિકોથી ખચાખ ભરાઈને જઈ રહી છે. શ્રમિકોનો આક્ષેપ છે કે ફેક્ટરી માલિકોએ કામ અટકાવી દીધું છે. પગારના હિસાબો કરીને છૂટા કરી દેવામાં આવ્યા છે. કામ નથી કહીને વતન જવાની સલાહ અપાઈ છે. શ્રમિકનો અવાજ. અમને કહેવામાં આવ્યું છે કે હમણાં ફેક્ટરી બંધ છે. કામ શરૂ થશે ત્યારે બોલાવીશું. અત્યારે ખાવા પીવાના ફાંફા છે એટલે અમે વતન જઈ રહ્યા છીએ. સવાલ હકીકત પર, જો બધું જ સામાન્ય હોય તો હજારોની સંખ્યામાં કુશળ અને અકુશળ મજૂરો શા માટે પલાયન કરી રહ્યા છે? શું આ માત્ર એક મોસમી રજા છે કે પછી મોરબીનો આર્થિક પાયો ડગમગી રહ્યો છે? એસોસિએશનના દાવા અને જમીની हकीकत વચ્ચેનું અંતર હવે ચર્ચાનો વિષય બન્યું છે. मेरा नाम कुमार भाई है। हम 18 वर्ष से इधर काम कर रहा है। वो ईरान और इराक का युद्ध की वजह से गैस बंद हो गया। कंपनी वाला ने बंद कर दिया। हमको छुट्टी दे के गाँव भेज रहा है। अभी क्या हुआ आपके साथ, कहाँ जा रहे थे? कंपनी बंद की वजह से काम बंद हो गया ना कंपनी में, इसके लिए गाँव जाना पड़ा। कौन सा गाँव है वो? किधर से गए, किधर जा रहे हैं? हम तो कर्नाटक जा रहे हैं। और क्या हुआ आपके साथ, अभी जा रहे थे तो? जा रहा हुआ तो काम नहीं है, कंपनी बंद रहेगा तो शटडाउन हो गया कंपनी। अभी ट्रेन में जा रहे थे, किस में जा रहे थे? हम तो ट्रेन में जाएंगे।